જે 26મી જાન્યુઆરી 2025 અને આજે અમારી સોસાયટીમાં 26મી જાન્યુઆરીનો ભવ્ય આયોજન કરવાનું છે અને 26મી જાન્યુઆરીનો ફેસ્ટિવલ ઉજવવાનો છે. તેની માટેનું સમગ્ર આયોજન છે અને આપણે તમને દેખાડશું. તો આખો બનાવશું, મસ્ત મજા આવશે. જો આ રીતનું બધું આયોજન છે. હમણાં ધ્વજવંદન ચાલુ થશે. બાકીના ભાઈઓ બહેનો પણ આપણે જેમ દર વર્ષે આજે આપણું હજુ પણ ચાર વિંગની અંદર ભાઈઓ બહેનો આબાલ વૃદ્ધ બધાને નમ્ર વિનંતી ઝડપથી નીચે આવે. બધા પોતાનું સ્થાન લઈ રહ્યા છે. હજી પણ મોડું થયું નથી. થોડી ઉતાવળ રાખીને આવી જે ધ્વજવંદન જેવો કાર્યક્રમ છે, એક એવો કાર્યક્રમ જેની અંદર આપણી રાષ્ટ્રધ્વજની સામે ઉભા રહીને આ શહીદોને જો આજે યાદ કરી તો સાચા અર્થની અંદર એ શ્રદ્ધાંજલિ કહેવાય. તો ઝડપથી ભાઈઓ બહેનો આવે જ છે, થોડી સ્પીડ રાખીને ઝડપથી આવી જાઓ. ને અનેરો ઉત્સાહ છે 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસની ઉજવણીનો. બાળકો હાથમાં તિરંગા ઝંડા લઈને ઊભા રહી ગયા છે. બધા ભાઈઓ તથા બહેનો બધા આવી ગયા છે. મસ્ત મજાનું આયોજન છે. એક એવો દેશ ભારત માતાનું પૂજન ચાલી રહ્યું છે. આપણે ભારત દેશને ભારત માતા કહીએ છીએ. અને ભારત માતા એટલા માટે કહીએ છીએ કે આપનું ભરણ પોષણ લાલન પાલન કરે છે. એમની જે આપણા પ્રત્યેની જે ભાવના કૃતજ્ઞતા જે કહે છે આપણે વ્યક્ત કરવા માટેનો આ દિવસ એટલે ભારત માતા પૂજન. આરએસએસ પ્રેરિત આ કાર્યક્રમ ખૂબ જ આપણે સરસ અને ભાવનાથી ઉજવીએ. ભાવનાથી આપણે 5 લાખ શહીદોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું ત્યારે આપણે આ આઝાદીનો શ્વાસ લઈ રહ્યા છીએ. જે વસ્તુ આપણી પાસે હોય છે એની આપણને કિંમત હોતી નથી, કારણ કે ઓલરેડી આપણે આઝાદ ભારતની અંદર જીવી રહ્યા છીએ. અને એ ગુલામ ભારત કેવો હશે, ગુલામ ભારતના લોકો એની અંદર કેવું ગુલામી ભર્યું જીવન જીવતા હશે, કેવી એમની ગુલામી વાળી માનસિકતા હશે તો કહી શકાય. આ બંનેને એક ભારત દેશની અંદર ત્યારે એક બહુ વ્યવસ્થિત રીતે તંત્ર ચાલતું હતું કે દેશના ખૂણે ખૂણે જે સ્કૂલોની અંદર હોય સ્કૂલોની અંદર શિક્ષકો બી એવા હતા. અને ખુદી આ ખુદી એટલે ચોખા, મતલબ એક મુઠ્ઠી ખુદી પેલા જેને ખુદીરામ જે બાળક આપી દીધેલું એમને આપી દીધું, એમની પાસેથી આ બાળક પાછું લીધું અને આ તે સ્કૂલની અંદર ભણતા એમના બી એક બે હળવા એવા પ્રસંગો છે. તો આજે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી થઈ. આપ સર્વને પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છા. 26મી જાન્યુઆરીની ભવ્ય ઉજવણી થઈ ગઈ. અમારી સોસાયટીમાં મજા આવી ગઈ. एक साथ विश्राम, एक साथ सावधान.
આપણે મંદિરે આવી ગયા ભગવાનના દર્શન કરવા માટે. આજે 26મી જાન્યુઆરી છે, એ પ્રમાણે ભગવાનને શણગાર કરેલો છે તિરંગામાં. આ બધા ખિસ્સા તો અંદરથી બહાર જ નથી નાખતા અંદર. તો અમે આવી ગયા જોડીઓમાં. 1-2 કલરના પેન્ટ ઘટતા હતા, એની ઉપરના શર્ટ હતા પણ પેન્ટ નહોતા, એટલે જોડીઓમાં આવ્યો પેન્ટ લેવા. હે જો સાંજના 6 વાગ્યા આપણે બાલ્કનીમાંથી ગાર્ડનમાં લોકો જો આજે રવિવાર છે, આખો ગાર્ડન ભીરો છે. આજ તો છોકરાઓ કાલે વહી ગયા, એટલે આજ તો ઘરે બધું એકલું એકલું લાગે છે, એટલે ઘરે ને ઘરે અમને બેઠા છે. અમારે પીહુ આવીશ રમવા. કા પીહુ? હવે તો રીધુભાઈ ને પૂર્વી ને ગોપી ને સવાના ને બધા વહી ગયા ને. હવે તારો હથવારો છે. શીરું કહી દો, રાત પણ ખરાબ છે, મારો અઠવાડિયો છે. પડી ગઈ, ભગવાનના દીવાબત્તી થઈ ગયા અને પીહુ રમવા આવી છે. અને બને છે આખા રીંગણાનું શાક ને બાજરાના રોટલા. હાલો પીવું તો એવું બધું છે. હાલે રીંગણા લાવેલા છે આપણે તળાજાના મિની બજારમાં જે વેચવા આવે એની પાસે દેશી ગોરખીના. એ રીધુને બહુ ભાવતા હતા, તે એ હતો તે આપણે લાવ્યા હતા 1 કિલો. પણ એની કાંઈક એકાદી વાર ખાધા પછી કાંઈ ખાવાનો મેળ ન આવ્યો. કા લગ્નમાં બધે જવાની ભાઈ બે સમજ. ત્રણ વાર આ ખરેખર ખાધા. હા, પહેલા ખાધા, પહેલાં ખાધા. અત્યારે એક જ વાર ખવાના. હા, એટલે પીડ્યા રહ્યા તો કીધું પારી પાડી દઈ. પીવું હું ખાસ પીવું એવું છે. તો હમણાં તૈયાર થાય એટલે જમી લઈએ. એ પીવું ગોપીન સાવન ક્યાં ગયા? અમેરિકા. રીધુભાઈ રીધુના પૂર્વી હા જર્મની. જર્મની ગયા ને રીધુભાઈ પૂર્વી ગઈ. હા, શેમાં બહેન ગયા? હા, ટ્રેનમાં મોટી ગાડી લઈને મૂકવા ગયા, પછી ટ્રેનમાં બેઠા, પછી ટ્રેનમાંથી પ્લેનમાં ગયા, મુંબઈથી પ્લેનમાં ગયા.